श्री के पटेल गर्ल्स हायर सेकंडरी स्कूल गुजारिया श्री गुजारिया केळवणी मंडળ संचालित श्री के पटेल गर्ल्स हायर सेकंडरी स्कूलના કેશવલાલ સેન્થીદાસ પટેલ પ્રાર્થના ભવનમાં આજરોજ તારીખ 13/8/2024 મંગળવારના રોજ બપોરે 1 કલાકે વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમારંભના પ્રમુખ અશોકકુમાર ગિરધરદાસ પટેલ ટ્રસ્ટી ગુજારિયા કેળવણી મંડળ, સમારંભના મુખ્ય મહેમાન લાલજીભાઈ ઠાકોર પ્રમુખ યુવા મોરચા કોંગ્રેસ મહેસાણા જિલ્લો, વાલી મંડળના પ્રમુખ જાગૃતિબેન સોલંકી તેમજ ધોરણ 10 અને 12માં બોર્ડમાં પ્રથમ નંબર મેળવનાર દીકરીઓના વાલી સંજયભાઈ સુથાર, સંજયભાઈ રાવળ, કિરણગીરી ગોસ્વામી અને અંદાજિત 250 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત પરિચય મુકેશભાઈએ આપેલ હતો. આ વાલી મીટિંગના કાર્યક્રમમાં શાળાના આચાર્યો બેન આશાબેન પટેલ દ્વારા 250 જેટલી મોટી સંખ્યામાં હાજર વાલીગણને શાળાની પરિણામની પ્રવૃત્તિ અને શિસ્તથી સંસ્કાર સુધીની ઝીણામાં ઝીણી માહિતી આપેલ હતી. તેમજ લાલજીભાઈ ઠાકોર દ્વારા મોબાઈલની નકારાત્મક અસરો અંગે ગહન માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ટ્રસ્ટી અશોકકુમાર પટેલ દ્વારા દીકરીઓના ભાવિ અંગે વાલીઓને સુમાહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે વાલી મંડળના પ્રમુખ જાગૃતિબેને સમગ્ર વાલીગણ વતી પોતાના શાળા અંગેના પ્રતિભાવો રજૂ કરેલ હતા. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવેલ દીકરીઓના વાલીઓનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા ઉમળકા સાથે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સંજયભાઈ સુતાર રક્ષાબંધન પર્વના આજીવન દાતા દ્વારા શાળાના આચાર્ય બેન આશાબેનનું શાળાના ઉત્કૃષ્ટ પરિણામ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાર દર્શન શાળાના શિક્ષક દિલીપકુમાર નાથ કરેલ હતું અને શાળાના શિક્ષક ચિરાગભાઈ પટેલ સમગ્ર સ્ટાફનો પરિચય વાલીગણ સમક્ષ કરાવેલ હતો. ગુજારિયા કેળવણી મંડળના નિયામક નીરુભાઈ કે પટેલે સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. HBN TV ન્યૂઝ રમેશ સત્યની સાથે.